સુરેન્દ્રનગરના ધારાસભ્યોને હવે પ્રજાના કામમાં રસ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ મહત્વ જિલ્લા સંકલન બેઠક યોજાય છે અને આજની આ સંકલન બેઠકમાં જિલ્લાના એક ધારાસભ્ય પણ હાજર રહ્યા ન હતા। ત્યારે તાજેતરમાં યોજાયેલી આયોજનની આ બેઠકમાં જિલ્લા પ્રભારી સાંસદ ધારાસભ્યો તમામ હાજર રહ્યા। આવું કેમ થયું? કારણ માત્ર એટલું જ છે કે આયોજનની બેઠકોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવાની હોય એટલે જિલ્લાના સાંસદ 5 ધારાસભ્યો 45 ડિગ્રી હોવા છતાં પણ હાજર રહ્યા હતા। ત્યારે જિલ્લાની અગત્યની મનાતી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી આ સંકલનની બેઠકમાં એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા। તો શું ધારાસભ્યોને હવે પ્રજાના કામમાં કોઈ રસ રહ્યો નથી? શું ધારાસભ્યોને માત્ર ગ્રાન્ટનો જ પૈસો જ દેખાય છે? સુરેન્દ્રનગરના ધારાસભ્ય એવું માને છે કે સુરેન્દ્રનગરમાં પ્રજાને કોઈ પણ પ્રકારના પ્રશ્ન જ નથી। આવા અનેક પ્રશ્નો હાલ પ્રજાના મનમાં ઉદ્ભવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની વિકેન્દ્ર જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ મંજૂર કરવા માટે માન્ય પ્રભારી મંત્રી શ્રી અને માન્ય અધ્યક્ષ શ્રી જિલ્લા આયોજન મંડળ શ્રી મુરુભાઈ બેરા સાહેબના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળેલ હતી। આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા આયોજન સમિતિઓ તરફથી મળેલ આયોજનની વિગતવાર ચર્ચા કરી સુરેન્દ્રનગર જિલ્લા માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ કુલ રૂપિયા 1425 લાખના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા। આ બેઠકની અંદર માન્ય પ્રભારી મંત્રીશ્રી સાથે મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।